તો કચ્છના ભચાઉ નજીક પોલીસ પર જીપ ચડાવી હત્યાના પ્રયાસમાં આરોપીના જામીન રદ કરાયા છે। આરોપી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીના જામીન કોર્ટે રદ કર્યા છે। ભચાઉ સેશન્સ કોર્ટે નીતા ચૌધરીના જામીન નામંજૂર કર્યા છે। હત્યાના પ્રયાસમાં નીતા ચૌધરીની સંડોવણી હોવાથી કોર્ટે જામીન રદ કર્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે। ભરતસિંહ, જે રીતે કચ્છના ખૂબ જ ચકચારી આ ઘટના સામે આવી છે મહિલા કોન્સ્ટેબલની, હવે તેના જામીન કોર્ટે રદ કર્યા છે। ખૂબ મહત્વપૂર્ણ છે કે પૂર્વ કચ્છ પોલીસ પર ભચાઉ નજીક જીપ ચડાવીને હત્યા કરવાનો જે ચકચારી બનાવ હતો તેમાં જે સીઆઈડી પોલીસના મહિલા કર્મચારી જે હતા તેને જામીન ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા હતા, જેને સંદર્ભે ભચાઉ પૂર્વ પોલીસ દ્વારા જે રીતે સેશન કોર્ટમાં તે સમગ્ર જે જામીનને જે ચુકાદાને પડકારતી એક અપીલ કરવામાં આવી હતી, જે સંદર્ભે આજરોજ સેશન કોર્ટ દ્વારા જે મહિલા પોલીસ કર્મચારી છે નીતા ચૌધરી, તેના જે જામીન હતા તેને રદ કર્યા છે। એટલે કે હત્યાના ગુનામાં જે તેમની સંડોવણી હતી તે સંદર્ભના તેમને જે મળેલા જામીન હતા તે હાલ સેશન કોર્ટે રદ કર્યા છે। એટલે કે ટ્રાયલ કોર્ટના હુકમને હાલ સેશન કોર્ટે રદ કરતા ચોક્કસથી નીતા ચૌધરી સહિત જે બુટલેગર હતો યુવરાજ જાડેજા તેને પણ હાલે પોલીસે ધરપકડ કરી છે। એટલે નોંધનીય છે કે ચકચારી કેસની અંદર એક તબક્કે જયારે નીતા ચૌધરીને 307ની કલમમાં એટલે કે જે હત્યાના ગુનાની સાજિશમાં તેને જામીન મળ્યા હતા તે હાલ રદ થતા જે સમગ્ર પ્રકરણમાં હાલ હવે નીતા ચૌધરીની પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બુટલેગર યુવરાજ જાડેજાને સાથે રાખીને બંને દ્વારા જે રીતે પ્રોબેશનના કેસ અને હત્યાની કેસ તે બંને કેસની અંદર બંનેની તપાસ કરવામાં આવશે। જી જીતુભાઈ। જી, આભાર ભરતસિંહ વિગત આપવા બદલ।